નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટની અંદર છે તે આપણે સાટા પ્રથાનો અર્થ છે તે ભણ્યા હતા. એનાથી છે તે આગળ વધીએ છીએ. આગળનો આપણો સવાલ છે સાટા પ્રથાની મર્યાદાઓ. આ સવાલ છે તે મિત્રો આપણને એક્ઝામની અંદર 3 માર્કની અંદર છે તે પૂછાઈ શકે. તો સાટા પ્રથાની મર્યાદાઓ એટલે બીજી ભાષામાં કહીએ તો એવું કહી શકાય કે સાટા પ્રથા બંધ કેમ થઈ. એક વસ્તુના બદલે બીજી વસ્તુ આપીને વ્યવહાર ચાલતો હતો એ બંધ કેમ થયો. તો એની કેટલીક મર્યાદાઓ હતી. એમાંની પહેલી મર્યાદાઓ છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. હવે જોજો મિત્રો, સમજૂતી આપી છે કે આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. એવું કીધું છે કે દેશનો આર્થિક અને સામાજિક વિકાસ થયો અને આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે માણસોની પહેલાં કરતાં જરૂરિયાત છે તે વધી ગઈ અને અર્થતંત્રની અંદર પહેલાં જે ઓછી વસ્તુઓ અને સાદી અને સરળ વસ્તુઓનું ઉત્પાદન થતું હતું અને એના બદલે હવે વધારે વસ્તુઓ અને વૈવિધ્યસભર વસ્તુઓનું ઉત્પાદન કરવાનું જરૂરી બન્યું. એટલે કે અર્થતંત્ર સરળ હતું, એના બદલે હવે જટિલ બન્યું છે. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું તે હવે ન રહ્યું. પહેલાંની વાત કરી છે મિત્રો કે જ્યારે સાટા પ્રથા હતી, વસ્તુ વિનિમય પ્રથા હતી, ત્યારની વાત કરી છે કે એક વ્યક્તિ ઘઉં આપીને બદલામાં ચોખા મેળવતો હતો અને કોઈપણ વ્યક્તિ કે જેણે ચોખાનું ઉત્પાદન કર્યું છે એ વ્યક્તિ ચોખા આપીને કાપડ મેળવવાનું સરળ હતું. પરંતુ હવે વસ્તુ વિનિમય પ્રથા બંધ થવાને કારણે એટલું સરળ રહ્યું નથી. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી. જોજો મિત્રો, ચોખા વિનિમય ક્યારે શક્ય બને કે જ્યારે એક વ્યક્તિ જે વસ્તુ આપવા તૈયાર છે તે બીજા વ્યક્તિને તે વસ્તુની જરૂર હોય તો. હવે અહીંયા પ્રોબ્લેમ એવો થયો હતો કે જેમની પાસે ચોખા હતા એ ચોખા આપીને બદલામાં ઘઉં મેળવી શકે, વસ્તુ વિનિમય થાય, પરંતુ અહીંયા એવું કીધું છે કે ચોખા હતા એને ઘઉંની જરૂર હતી નહીં. એને ચોખા આપીને શેની જરૂર હતી? કાપડની જરૂર હતી. એટલે ચોખા આપીને કાપડ મેળવવા હતા. પરંતુ જેની પાસે કાપડ હતું એને કાપડ આપવું પણ હતું, પરંતુ ચોખાના બદલામાં નહીં, પણ ઘીના બદલામાં. જોશો મિત્રો, અહીંયા એકાબીજા વ્યક્તિઓને વસ્તુની જરૂર છે, પરંતુ જે વસ્તુ જોઈએ છે તે બદલામાં એને જરૂર નથી અથવા તો મળતી નથી. ચોખા છે એને ઘઉંની જરૂર નથી, એને ચોખાના બદલામાં કાપડ જોઈએ છે. જેની પાસે કાપડ છે એની સાથે વિનિમય ચોખાવાળાનો થઈ જાય, પરંતુ ચોખાના બદલામાં એને કાપડ આપવું નથી. કાપડના વેપારીને શેની જરૂર છે? ઘીની જરૂર છે, જ્યારે ઘીના વેપારીને કાપડની જરૂર નથી. એટલે આમ એક વ્યક્તિનો બીજી વ્યક્તિના વસ્તુની જરૂરિયાત સાથે છે તે મેળ બેસતો હતો નહીં. એના લીધે વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે. એવું કીધું છે કે મિત્રો, કેટલીક વસ્તુઓ એવી હોય કે જેનું વિભાજન પાડી શકાય, ભાગ પાડી શકાય, અને કેટલીક વસ્તુઓ એવી હોય કે જે અવિભાજ્ય છે, કે જેનું વિભાજન પાડી શકાતું નથી, જેના ભાગ પાડી શકાય નહીં. તો આવી અવિભાજ્ય વસ્તુઓ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો, આવા ઘણા બધા છે તે પ્રશ્નો મિત્રો વસ્તુ વિનિમય પ્રથાની અંદર છે તે ઊભા થયા હતા, જે વસ્તુ વિનિમય પ્રથાની છે તે મર્યાદા બની ગઈ છે. આગળ જોઈએ છે મિત્રો, બીજી મર્યાદા છે વસ્તુ વિનિમય પ્રથાની મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથાની બીજી મર્યાદા છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. સમજૂતી આપી છે, જોઈએ છે મિત્રો. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એવું કીધું છે કે જ્યારે સાટા પ્રથા અસ્તિત્વમાં હતી, વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી, ત્યારે મૂલ્યના સંગ્રહની બાબતમાં, એટલે કે જ્યારે એને વસ્તુની જરૂર ન હોય ત્યારે તે વસ્તુનો સંગ્રહ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ પડતી હતી. હવે યાદ રાખજો મિત્રો, જ્યાં સુધી ભણો ત્યાં સુધી. આ તમને 11મા ધોરણની અંદર કહી દીધું છે, અહીંયા ફરીથી આવે છે, ફરીથી કહું છું. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય, એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ. બરાબર છે? ઓકે,
ચલો આગળ વધીએ છીએ. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે, તે પ્રશ્ન ઉપસ્થિત થયા. હવે એવું કીધું છે કે મિત્રો, કોઈ પણ એક વ્યક્તિ હોય કે ખેડૂત હોય, એના ખેતરની અંદર ઘઉંનું ઉત્પાદન કરે છે અને ઘઉંના બદલામાં એની જરૂરિયાતની વસ્તુઓ ચંપલ મેળવે છે, કાપડ મેળવે છે, ઘી મેળવે, અન્ય બધી વસ્તુ મેળવી લે. પણ હવે સમય જતાં દિવસે ને દિવસે ઉત્પાદન અને ઉત્પાદકતા વધે છે, એટલે કે એને જરૂર છે અને જરૂરિયાતની વસ્તુઓ એ ઘઉં આપીને બદલામાં મેળવી પણ લે છે. તેમ છતાં પણ ઘઉં હજી ઘણા બધા વધે છે, કેમ કે ઉત્પાદન બહુ વધારે થાય છે એટલા માટે. તો પ્રશ્ન હવે એવો ઉપસ્થિત થયો કે ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ, કાપડ, ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે? જોજો મિત્રો, એવું કીધું છે કે ઘઉંનો સંગ્રહ કરી શકાતો હોય લાંબા સમયગાળા સુધી, તો ભવિષ્યમાં જે જરૂરિયાતો વ્યક્તિને ઊભી થાય, એ કાપડની હોય, ઘીની હોય, જીવન જરૂરી મોજ શોખની કોઈ પણ, તો સીધી વસ્તુ છે કે ઘઉંનો જો સંગ્રહ કરી શકાતો હોય લાંબા સમયગાળા સુધી, તો અત્યારે વધારે ઉત્પાદન થયું છે, જરૂરિયાત છે એટલો વપરાશ માટે, બાકીની બીજી વસ્તુ માટે આપી દેશે અને બાકીના ઘઉંનો સંગ્રહ કરે, ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે એની જરૂરિયાત સંતોષી શકે. પરંતુ પ્રશ્ન જ એ છે કે ઘઉંનો એ લાંબા સમય સુધી સાચવવા કેવી રીતે? મિત્રો, ખ્યાલ જ છે તમને કે ઘઉંને 1 વર્ષથી વધારે સમય માટે સાચવી શકાતા નથી, એનો સંગ્રહ કરી શકાતો નથી. અને એમાં પણ મિત્રો અત્યારે કેટલી બધી છે તે આપણે દવાઓ અને કેમિકલોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે માંડ માત્ર 11થી 12 મહિના સુધી એને સારા રાખી શકીએ છીએ, ઘઉંને સાચવી શકીએ છીએ, સંગ્રહ કરી શકીએ છીએ. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો, તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. હવે મિત્રો, લાંબા સમય સુધી સાચવી શકાતું નહીં હતું ઘઉંને કે કોઈ પણ ખેતીના ઉત્પાદનને, એના કારણે કોઈપણ વ્યક્તિએ મહેનત કરીને જે કંઈ પણ ઉત્પાદન કર્યું હોય, એના બદલામાં એણે તાત્કાલિક કોઈ પણ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી હતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડ્યું હતું. પરંતુ ત્યાર સિવાય બાકીના સમયમાં છે તે આપણે એનો સંગ્રહ કરી શકતા હતા નહીં, એટલે એક જ રસ્તો હતો કે એ વસ્તુ આપીને એની જરૂરિયાતની બીજી વસ્તુ શક્ય એટલી મેક્સિમમ વહેલામાં વહેલી તકે એણે મેળવી લેવી પડતી હતી. તો મિત્રો, આ હતી બીજી આપણી વસ્તુ વિનિમય પ્રથાની કે સાટા પ્રથાની મર્યાદા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. ત્રીજી મર્યાદા આપી છે આપણને મિત્રો, મૂલ્ય માપનની મુશ્કેલી. એટલે કે આપણે કોઈપણ વસ્તુની કિંમત, હાવ સરળ ભાષામાં મૂલ્ય, કે કેટલા ઘઉં કેટલા ચોખા નક્કી કેવી રીતે કરવું, એનો પણ છે તે એક મિત્રો પ્રશ્ન હતો. જોઈએ છે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો છે. એવું કીધું છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું અને એના લીધે ઔદ્યોગિક જગતની અંદર, એટલે કે હવે પછીનો જે કંઈ પણ મિત્રો છે, ઉદ્યોગોનો બહુ જ વિકાસ થયો છે, ઉદ્યોગો આધારિત જ વિશ્વ અને દુનિયા ગણાય છે, તો તેમાં વસ્તુઓ અને સેવાઓનું અનેક ગણું ઉત્પાદન થાય છે. એટલું જ નહીં, વિવિધ અનેક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. તો પ્રશ્ન એવો ઊભો થાય કે એક વસ્તુમાં બીજી વસ્તુ આપીશું તો ખરા, પણ કેટલી? કોઈ પણ એક વસ્તુ આપણે મેળવવી હોય તો સામે બીજી વસ્તુ પણ આપવી પડશે, પણ સામે બીજી વસ્તુ આપવાની કેટલી, એ પ્રશ્ન ઊભો થયો હતો. જો ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બધું બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ, જેના વિનિમય દરને યાદ રાખવો, નક્કી કરવો મુશ્કેલ હતો. એવું કીધું છે કે જ્યાં સુધી લિમિટેડ મર્યાદિત હતું કે કોઈ પણ એક ઘઉં આપીએ તો ઘઉંની સામે ચોખાનો વિનિમય કરવાનો હતો, કે ઘઉંની સામે ચોખા કેટલા કિલોગ્રામ, કે ચોખાની સામે ઘઉં કેટલા કિલોગ્રામ. પણ હવે એવું કીધું છે કે ઘઉં સામે માત્ર ચોખા જ રહ્યા નથી, પરંતુ અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ આવી ગઈ છે. તો કોઈ પણ એક વસ્તુ સામે કેટલા ઘઉં એ નક્કી કરવાનું મુશ્કેલ હતું. એટલું જ નહીં, નક્કી થઈ ગયા પછી એને યાદ રાખવું પણ મુશ્કેલ હતું. આગળ કીધું, જો 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. જો વિનિમય દર નક્કી થાય તો પણ મિત્રો બહુ જ અઘરું હતું કે ચલો નક્કી કરી લીધું કે 1 મણ ઘઉં મેળવવા હોય તો કેટલા આપવાના, તો કે 2 મણ ચોખા આપવાના.
એટલે આ ચોખા સાથે વિનિમય દર નક્કી થયો, પરંતુ બીજી વસ્તુ સાથે વિનિમય દર કેવી રીતે નક્કી કરવો છો? 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરાબર કિલો ઘી. તો કિલો ઘી બરાબર કેટલું કાપડ અને કેટલા ચોખા? જોશો મિત્રો, કીધું છે કે 1 મણ ઘઉં બરાબર આપણે નક્કી કરી નાખ્યું કે ચલો 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. તો જેની પાસે ઘી હોય એને કાપડ મેળવવું હોય તો પાછું એ પણ નક્કી કરવાનું કે ઘી અને કાપડનો વિનિમય દર કેટલો, કાપડ અને ચોખાનો વિનિમય દર કેટલો, આ બધું જ નક્કી કરવું પડે. એટલે આ નક્કી કરવું અને તે પ્રમાણે વ્યાપાર કરવો અઘરો બન્યો હતો. એટલે કે આ દરેક વસ્તુનો બીજી વસ્તુ સામે વિનિમયનો દર કેટલો, એટલે કે કેટલી વસ્તુ આપવાની એ નક્કી કરવું બહુ જ મુશ્કેલ હતું. નક્કી કર્યા પછી યાદ રાખવું પણ ખૂબ જ મુશ્કેલ હતું અને વસ્તુઓ પણ અનેક હતી. એટલે મિત્રો હવે વ્યાપાર કરવાનું શક્ય હતું નહીં અને એના માટે એક સર્વસામાન્ય માપદંડ જરૂરી હતો કે જે બધી જ વસ્તુનો એક સરખો છે તે આપણે માપદંડ અને મૂલ્ય નક્કી કરી શકીએ. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. ટૂંકમાં કહેવું જેવું કહેવાય કે મિત્રો જરૂરિયાતોનો મેળ બેસાડવાની તકલીફ હતી, મૂલ્યનો સંગ્રહ નહીં કરી શકાતો હતો અને મૂલ્યનો માપદંડ પણ નક્કી કરી શકાતું નહીં હતું અને એવો કોઈ પણ એક સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત માપદંડની શોધ કરવી જરૂરી બની હતી કે જેથી બધી જ વસ્તુનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. અને આ એમ કહેવાય કે જરૂરિયાતના સંદર્ભમાં આપણે નાણાંની શોધ છે તે થઈ છે, કરવામાં આવી છે. તો આ હતો મિત્રો આજનો આપણો સવાલ કે વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો, જે આપણને એક્ઝામની અંદર 3 માર્કની અંદર છે તે પૂછાય છે. તો આજે મિત્રો અહીંયા જ અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.